નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. પાલનપુરની રાજગઢી પાસે આવેલ સિટી હાયર સેકન્ડરી સ્કૂલ પાલનપુર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ 24 તારીખના રોજ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અત્યારે પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. મંત્રીશ્રીઓ અને અધિકારીઓ તેમજ અન્ય રાજકીય આગેવાનો પ્રવેશોત્સવ શાળામાં કરાવી રહ્યા છે. ત્યારે પાલનપુર સિટી હાયર સેકન્ડરી ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પાલનપુરના અધિક કલેક્ટર MI શેખ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય ગાસુરા સાહેબના સ્વાગત પ્રવચન સાથે કર્યું હતું અને તેમણે સંપૂર્ણ વિગતથી આવેલા મહેમાનોને વાકેફ કર્યા હતા. અને સત્ય હતા કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્યશ્રીએ કરતાં જ તેમણે તમામ વિગતોથી વિદ્યાર્થીઓને અને આવનાર મહેમાનોને સ્વાગત પ્રવચનના અંદર તમામ વાત જણાવી હતી. અને ત્યારબાદ શાળાની વિદ્યાર્થીઓને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી ને શાળાની વિદ્યાર્થીએ જે પ્રાર્થના કરી ત્યારે સાહેબ પણ એકદમ ગદગદિત થઈ ગયા હતા. અને ત્યારબાદ એક વિદ્યાર્થીનીએ ઊભા થઈને સમગ્ર એક સ્પીચ આપી હતી અને સાહેબ ખરેખર ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેમણે કહ્યું હતું કે ખરેખર આ સ્કૂલના અંદર શિક્ષકોને સલામ છે કે તેમણે જબરજસ્ત ટીચિંગ કર્યું છે અને આજે આ જે રીતનું પરફોર્મન્સ જે બાળકો આપી રહ્યા છે તેના પરથી જ લાગે છે કે શાળાનું ખરેખર શિક્ષણ એ જબરજસ્ત છે અને શિક્ષકો પોતે મહેનતથી બાળકોને કરી રહ્યા છે. અને ત્યારબાદ મુખ્ય મહેમાનશ્રીને પુસ્તક અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું શાળાના પ્રમુખ ઇલિયાસભાઈ નાગોરીએ. આ પ્રસંગે અધિક કલેક્ટર MI શેખે પોતાના પ્રેરક સંબોધનમાં શિક્ષણના મહત્ત્વના પર પ્રકાશ પાડતા કન્યા કેળવણી સમાજના સર્વાંગી વિકાસ માટે અંતર્ગત જરૂરી ગણાવી હતી. અને તેમણે જણાવ્યું હતું કે શિક્ષિત દીકરી પરિવાર સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ખરેખર શાળાની અંદર તમામ ભૌતિક સુવિધાઓ છે. મેં શાળાને જોતાં જ મને લાગ્યું હતું કે ખરેખર અમે લોકો સમગ્ર જિલ્લાની શાળાઓની એક ચિંતા કરતા હોઈએ છીએ, પણ જ્યારે આ શાળામાં આવે ત્યારે તમામ બાબતો મેં જોઈ અને ખાસ કરીને તો શિક્ષકોની મહેનત અત્યારે બાળકો પર દેખાય છે. અને ખરેખર જે બાળકો જે અત્યારે પરફોર્મન્સ આપી રહ્યા છે, જે સ્પીચ આપી રહ્યા છે, જે નજમ અને પ્રાર્થના કરી રહ્યા છે, એ ખરેખર શિક્ષકોને હું ધન્યવાદ આપું છું કે તેમની મહેનત ખરેખર દેખાય છે. અને ઘણી બધી શાળાઓમાં અમારે જવાનું થાય છે, પણ અત્યારે જે સિટી હાયર સેકન્ડરી સ્કૂલ શાળામાં હું આવ્યો છું અને મેં જોયું છે કે અત્યારનું જે બાળાઓનું અને એમનું પરફોર્મન્સ છે. અને અત્યારે જ્યારે તમે કહ્યું કે ગાસુરા સાહેબે કહ્યું પ્રિન્સિપાલે કે જબરજસ્ત આનું પરિણામ પણ 90-100% જેવું સમથિંગ આવતું હોય તો એ ખરેખર ખૂબ સારી બાબત છે. ત્યારબાદ મહેમાન તરીકે આવેલા ભાઈ શ્રી પરમારે પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને સાહેબની સાથે આવેલા અધિકારીએ પણ બાળકોને પુસ્તકો ભેટ આપી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ખરેખર ખૂબ જ ઉત્સાહનો માહોલ હતો. અને જ્યારે નાગોરી સાહેબે પણ બાળાઓને પુસ્તક ભેટ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ખરેખર જે 100% હાજરી છે, જે લોકો સારા પર્સન્ટેજ લાવે છે, તેજસ્વી તારલાઓ છે, આ તમામ દીકરા દીકરીઓનું ખરેખર સન્માન કરવામાં આવ્યું હતું. અને શેખ સાહેબ ખરેખર એટલા બધા ઉત્સુક અને ઉત્સાહી થયા હતા કારણ કે તેમણે જબરજસ્ત કામ કર્યું હતું. જ્યારે નસીમબેન પઠાણ કે એક અલગ છાપ ધરાવે છે તે બેને પણ તમામનું સન્માન કર્યું હતું, મહેમાનોનું સન્માન કર્યું હતું. અને ઇલિયાસભાઈ નાગોરીએ શેખ સાહેબને પુષ્પગુચ્છ આપી અને પુસ્તક આપીને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ખરેખર આજનો દિવસ ખૂબ જ સરસ હતો. અને ગાસુરા સાહેબે સંપૂર્ણ વિગતથી આવનાર મહેમાનોને જણાવ્યું હતું અને મહેમાનોને સંપૂર્ણ વિગત આપી હતી, શાળાની પરિચય આપ્યો હતો અને શાળામાં થતા કાર્યોની વિગતો પણ તેમણે પોતાની સ્પીચમાં જણાવી હતી. કારણ કે મુખ્ય મહેમાન તરીકે અને મહાનુભાવ શાળાના વર્ગખંડ, સ્માર્ટ ટીવી આધારિત શિક્ષણ વ્યવસ્થા, કોમ્પ્યુટર
કોમ્પ્યુટર, વેબ અને અન્ય શૈક્ષણિક સુવિધાઓથી મુલાકાત લીધી હતી અને શાળાની કામગીરી અંગે ખૂબ જ જબરજસ્ત સંતોષ વ્યક્ત કર્યો હતો. જાગૃતતા અને સંદેશા સાથે શાળાના પરિસરમાં મુખ્ય મહેમાન તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ જબરજસ્ત કાર્યક્રમના અંદર 3 વૃક્ષો જે કર્યા હતા તેમાં શેખ સાહેબ, શાળાના ટ્રસ્ટી ઇલિયાસભાઈ અને તેમની સાથે આવેલા મહેમાનોએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. અને આ પર્યાવરણ જ્યારે વૃક્ષારોપણ કર્યું હતું ને શાળાઓના વૃક્ષોનું પાલન અને પર્યાવરણ પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શિક્ષક શ્રી A.B. રાઠોડે પોતાની સ્પીચમાં આભાર વિધિ વ્યક્ત કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું ખરેખર જે મુખ્ય જે કાર્યક્રમની સફળતા જે હોય છે એ સંચાલનની હોય છે અને સંચાલનના અંદર નસરીનબેન સૈયદ કે જેમણે એક પોતાની આગવી શૈલીમાં પાલનપુર તો શેર શાયરીઓથી ફેમસ છે અને પોતે સૈયદ છે અને બિલકુલ નજદીકથી આ પ્રસંગમાંથી આવતા હોય અને તેમણે શાયરીઓ સાથે ખરેખર જે એમણે સંચાલન કર્યું હતું એ ખરેખર ખૂબ જ લોકોને ઇમ્પ્રેસ કર્યા હતા અને ખૂબ સરસ મજાનું સંચાલન હતું. અધિકારીઓ અને આવેલા મહેમાનો અને બાળકો પણ એમના સ્પીચથી, એમના સંચાલનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ત્યારે શેખ સાહેબે ચંદ્રકાંતભાઈ, શાળા મેનેજમેન્ટ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ, સામાન્ય રીતે બાળકો આગળ ઔપચારિક ભાષણ કરવાનું પસંદ કરતો પણ નથી. એટલા માટે કે સરકાર આ અભિયાન, એટલે મેં વાત કરી ને 24 વર્ષથી અભિયાન ચાલે છે. 24 વર્ષથી આ વિષયની જે ગંભીરતા છે કદાચ એ માટે બાળકોને એની ગંભીરતા સમજાવવી પણ મુશ્કેલ છે. આ કાર્યક્રમમાં જેને સમજવાની જરૂર છે એ વાલીઓ છે. મોટા ભાગે હું જોઉં છું, જેટલા ગામોમાં જઈએ હું તો 20 વર્ષથી જોઉં છું. બાળકો બેઠા હોય નાના નાના, થોડા શિક્ષકોએ બાળીને બોલાવી રાખ્યો હોય, થોડા ખાતરે ઉઠા હોય. જેના ચિંતા સરકારની છે, શિક્ષકોની છે એવું લાગે આપણને. ખરેખર તો આ સરકારની મથામણ કોના માટે છે? સરકારના બાળકો ભણે છે, બાળકો આપણે ભણે છે ને. આ શાળા તો ફોર્ચ્યુનેટલી જોઈને એવું લાગે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી બહુ સારું છે, મેનેજમેન્ટ બી એટલું સારું છે. બાળકોની જે ક્ષમતાઓ જોઉં છું, એમને સ્ટેજ ફેર નથી. જે રીતે બાળકો બોલે છે એમની કેપેસિટી મને ખ્યાલ આવે છે બીજી શાળાઓના પ્રમાણમાં. એટલે તમારું એજ્યુકેશન સ્તર પણ એ પ્રમાણે હશે. બાળકો ખરેખર ડિસિપ્લિન, એકદમ કોન્ફિડન્ટ, અને આ તમારું બતાવે છે કે તમારી શાળાનું સ્તર તમે જાળવી રાખ્યું છે. ગામમાં અવેરનેસ બી છે, બાળકોમાં દીકરીઓની સંખ્યા વધારે છે. એ પણ એ ઇન્ડિકેટર છે કે ભાઈ આ ગામના લોકોને શિક્ષણમાં મહત્ત્વ સમજાય છે. પણ આ ચિંતા શાના માટે છે? આ કાર્યક્રમ શાના માટે ચાલે છે? કદાચ બાળકો તમને ખ્યાલ નહીં હોય કે રાજ્યના મુખ્યમંત્રી, માનનીય મુખ્યમંત્રીથી લઈને એમની આખી કેબિનેટ, સરકારના ઉચ્ચ અધિકારીઓ, ચીફ સેક્રેટરીથી લઈને એક તલાટી સુધીનો માણસ આજે બાળકોને શાળા પ્રવેશ આપવા માટે મથામણ કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે લગભગ 34,000 શાળાઓમાં 28 લાખ બાળકોને આજે દાખલ કરાવવાના થાય છે. તો આટલા બધા પ્રયત્નોનો સારાંશ જ એ છે કે હવે આઝાદીના આટલા દાયકા પછી જ્યાં આપણે આગળ જવાનું છે ત્યાં આપણે પછી બેઝિક બાબતોની ચિંતામાં પડ્યા છે. સ્વાસ્થ્ય, આરોગ્ય, શિક્ષણ, આ તો આપણે અત્યાર સુધી પૂરું કરી દેવાનું હતું. કેરલા જેવું રાજ્ય છે ને એ બહુ પહેલાંથી લિટરેસીમાં આગળ છે, જ્યાં હજુ આપણને પહોંચવામાં આટલા વર્ષ લાગી ગયા. આપણું દેશનું રાજ્ય છે ને. તો સરકારની ચિંતા એ છે, જો પ્રાઇવેટ શાળાઓ તો ઘણી થઈ ગઈ હવે, તમને ઘરે ગાડી મૂકવા આવે, લેવા આવે, 4 જાતના યુનિફોર્મ હોય, 4 જાતના શૂઝ હોય, હું જોઉં છું. અને એક માઇન્ડસેટ એવું ઊભું થઈ ગયું કે ભાઈ શાળા એટલે તો પ્રાઇવેટમાં જ ભણાય. અધિકારી અને વાઇફને સમજાવવું તો અઘરું પડે, કે પત્નીને સમજે કે નહીં બાળકને તો સરકારે મોકલાય તો આપણે આપણા ઘરમાં બી કન્વિન્સ ના કરી શકીએ. એવી પરિસ્થિતિ આજે નિર્માણ પામી છે. બાકી હું તો એવું માનું છું કે જે મારે ભાઈ સમાજ શ્રેષ્ઠ લોકો, મારી વયના લોકો છે, એ મોટાભાગનો ભાગ સરકારી શાળામાં છે. આજે જે પણ અધિકારી તરીકે અલગ અલગ વિભાગો ચલાવી રહ્યા છે, જે આપણી જનરેશનના છે, એ મોટાભાગનો સરકારી શાળાનો જ ભાગ છે. પણ હવે શિક્ષણનો જમાનો છે મિત્રો. એક યુગ હતો કે જેમાં ગામમાં જે 5 બળિયા ભાઈઓ હોય દાદાગીરી ચાલે, જેની પાસે બહુ પૈસા હોય એનું ચાલે, એવું પણ એક આવી ગયો. પણ હવે યુગ ઇન્ફોર્મેશન નથી, નોલેજનો છે. જેની પાસે જ્ઞાન હશે એ જ માણસ સર્વાઈવ કરશે અને એ જ માણસની કિંમત પણ રહેશે. ખાલી સ્કૂલમાં દાખલ થઈ ગયા ત્યાંથી વાત પૂરી ન થાય અને આગળ જતાં તમે મહત્તમ શિક્ષણ મેળવો, ગુણવત્તાસભર શિક્ષણ મેળવો. શિક્ષણ એટલે ખાલી ગોખી નાખવું એવું નહીં. હવે તો AI છે, તમને ખાલી સર્ચ કરતા આવડવું જોઈએ.
એટલે ખાલી ડેટા કલેક્શન નહીં, આપણું ઇન્ટેલિજન્સ વધે, આપણી બૌદ્ધિક ક્ષમતા વધે અને એમાંથી આપણે કંઈક પ્રદાન કરી શકીએ પોતાના માટે, પોતાના રાષ્ટ્ર માટે. એ રીતે તમે આગળ વધો એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. શાળાનું જે મેનેજમેન્ટ જોઈને પ્રતિષ્ઠા થાય કે તમે બધા અભિનંદનને પાત્ર છો. આખી ટીમ જે રીતે કામ કરી રહી છે, ખરેખર તમે લોકો બહુ સારું શિક્ષણ આપી રહ્યા છો. એટલે સરકાર તરીકે મારી ચિંતા કરવી પડે. હું ગામે કામ કરું છું, એક મને ચિંતા આ ગામે ઓછી જણાય છે. આપણે કોર્પોરેટ બધા જ વિસ્તારના લોકો પણ ખૂબ તમારી બાબતે ચિંતા કરે છે, જાગૃત લોકો છે અને એનો લાભ પણ તમને મળતો રહે છે. તો શાળાને ફરીવાર બાળકોને હું ખૂબ અભિનંદન આપું છું. જે લોકો આજે એડમિટ થયા છે આગળ જતાં પૂરું સારું શિક્ષણ મેળવે, ઉચ્ચ શિક્ષણ મેળવે, પોતાના જીવનમાં પ્રગતિ કરે, દેશમાં પણ પોતાનું પ્રદાન કરે એવી શુભેચ્છા સાથે વિરમું છું. આભાર, ધન્યવાદ.